जलाते हैं। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે તમે જે ડેમો વિડીયોમાં ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર હેપી બર્થડેનું ટેટસ તમને બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એવું ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર। તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલર્ટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કે એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ રીતના ઓપ્શન તમને દેખાય, તેના પર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન કરી લેવાનું છે, અને બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ આપીશ, તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો। અને બંને પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થવાનું ભૂલતા નહીં, બરાબર। તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું। તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટમાં તમારે આ રીતના કંઈક જોવા મળશે, તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાના રહેશે તમારે ઘણા બધા પીએનજી, બરાબર। તો તમને બતાવી દઉં કયા પીએનજી છે અને કઈ રીતના સેટ કરીને મૂકવાના, બરાબર। તો તમને અહીંયા વિડીયો સ્કીપ કર્યા કરતાં તમે પૂરું જોજો, તમને બતાવી દઉં, બરાબર। તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો તમારો અહીંયાથી જે ફોટો તમારે મૂકવાનો હોય એ ફોટો તમારે આ રીતના લઈ લેવાનો છે, બરાબર। આ રીતના તમારો ફોટો લઈ લેવાનો છે, ફોટોને ખેંચીને પછી નીચે તમારે લાવી દેવાનું છે આ રીતના બેકગ્રાઉન્ડ જે વ્હાઇટ દેખાય મિત્રો એની ઉપર આ રીતના, બરાબર। પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનના ઓપ્શનમાં જઈ કલર એન્ડ લાઇટિંગના ઓપ્શનમાં જે તમે જોઈ શકો નીચે લાસ્ટમાં તમને ઓપ્શન દેખાતો હશે લ્યુમિનેસ, બરાબર। તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર। આ રીતના એટલે તમારો ફોટો કંઈક આ રીતના સેટ થઈ જશે, બરાબર। તો મિત્રો તમારો ફોટો જો આ રીતના ના હોય આખો બનાવેલો, બરાબર, તમે કોઈ બી ફોટો એડ કરીને રોટેટ કરીને ફૂલ સ્ક્રીનમાં સાઇઝ કરી શકો છો, બરાબર। તો તમારે આટલું કર્યા બાદ પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન ઓન છે, અને અહીંયાથી એડ કરવા રહેશે તમારે બીજું પીએનજી આ રીતના, બરાબર। તો આ રીતના તમારે પીએનજી એડ કરી લેવાનું છે। આ પીએનજી લિંક પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરીને અહીંયાથી આ રીતના મૂકીને અહીંયાથી ખેંચીને નીચે આ રીતના લાવી દેવાનું છે, બરાબર। એટલે આ રીતના કંઈક તમારે સેટ થઈ જશે, અને જે ફોટો હતો મિત્રો આપણે ફોટોને તમને થોડી ઓપોઝિટી ઓછી કરી હોય તમારેથી 50% જેટલી તમારે કરી દેવાની છે, અને તો જેટલી તમારે રાખવી હોય તમારા ફોટાના હિસાબે તમે રાખી શકો છો, બરાબર। પછી શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને બીજું તમારે અહીંયાથી બીજું પીએનજી એડ કરવાનું છે નીચે ઘાસવાળું, બરાબર। આ રીતના તો એને પણ એડ કરી લેવાનું છે, અને આ રીતના ખેંચીને નીચે લાવીને આ રીતના અહીંયા મૂકી દેવાનું છે, એટલે આ રીતના તમારે સેટ કરી દેવાનું છે, બરાબર। પછી શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે તમારા ફોટાનું પીએનજી, બરાબર। તો આ રીતના તમારા ફોટાનું પીએનજી તમારે લઈ લેવાનું છે, આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો અહીંયા પછી આને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે, આ લેયરની નીચે આપણે જે લેયર એડ કર્યું એની નીચે લાવીને મૂકી દેવાનું છે। ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી બીજું તમારે પીએનજી તમારે જે મૂકવું હોય તમે લઈ શકો છો, આ રીતના શેરવાળું જે મિત્રો એ શેરવાળું જે પીએનજી છે એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેને પણ તમે આ રીતના એડ કરીને આ રીતના અહીંયા મૂકી શકો છો। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે તમારો બીજું પીએનજી તમારે જે હોય એ એડ કરી લેવાનું છે આ રીતે તમારા ફોટાનું, બરાબર। પછી એને ખેંચીને તમારે નીચે લઈ જવાનું છે, અને તમને તમારા ફોટાનું પીએનજી બનાવતા ના આવડતું હોય એટલે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા તમને ના આવડતું હોય તો બેકગ્રાઉન્ડ કઈ રીતના રિમૂવ કરવાનું એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ શકો છો, અને તમારા ફોટાનું એચડી ક્વોલિટીની અંદર પીએનજી તમે બનાવી શકો છો, બરાબર। આટલું થઈ ગયું પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને જે તમારી હેપી બર્થડે વાળું પીએનજી એડ કરવાનું રહેશે, બરાબર। એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। તો આ રીતે તમે તમારો ફોટો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે। આ ટેક્સ જે આપેલા છે મિત્રો ટેક્સની અંદર તમારે ચેન્જ કરવું હોય તો તમે જોઈ શકો છો અહીંયા ટેક્સ ઉપર અહીંયા આપ્યા છે એની અંદર ચેન્જ કરો તમે અહીંયાથી કરી શકો છો, બરાબર। અહીંયા પણ તમે જોઈ શકો છો લોગોમાં તમારે નેમ ચેન્જ કરો તો તમે અહીંયાથી કરી શકો છો। આટલું થઈ ગયું પછી ફોટો સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરવાનું છે, ફોટો બની જાય એટલે પછી તમે જોઈ શકો નીચે તમારે એ કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે તેના પર તમારેથી ક્લિક કરવાનું છે, એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમે જોઈ શકો છો એક્સપોર્ટ એનીવે કરવાનું છે, એટલે તમારો ફોટો જે છે મિત્રો અહીંયા સેવ થઈ જશે, બરાબર। થોડીક તમારે અહીંયા રાહ જોવાની રહેશે, તો તમારે થોડીક રાહ જોવાની છે, અને પછી તમને બતાવી દો તો તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા સેવ ઉપર ક્લિક કરજો, ફોટો તમારો સેવ થઈ જશે, બરાબર। પછી શું કોણ છે, બેક આવી જવાનું છે, બેક આવ્યા પછી આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે ઓપન કરવાનો છે, બરાબર। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા અહીંયા લેયર જોવા મળશે, તો આને તો તમારે શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને જેથી આપણે જે અત્યારે ફોટો બનાવ એ ફોટો તમારે લઈ લેવાનો છે, ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, અને ફોટોને ખેંચીને તમારે ખાલી નીચે અહીંયા લાસ્ટમાં લઈ દેવાનું છે, એ સાઈડમાં 3 લાઈન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયા દબાઈ રાખીને તમે જોઈ શકો છો ફોટોને એ સોંગની નીચે લાવીને સોંગની ઉપર લાવીને મૂકી દેવાનું છે, એટલે સોંગની અંદર તમારે ઓટોમેટિક અહીંયા ઇફેક્ટ તમારે લાગી જશે, તમારે કંઈ ચેન્જીસ કરવાનું આવશે નહીં, ઓટોમેટિક તમારે ઇફેક્ટ અહીંયા અંદર લાગી જશે,
જશે બરાબર. બીટ પ્રમાણે ખાલી તમારે ફોટો આવીને મૂકવાનો છે એટલે આ રીતે તમારું જોરદાર સ્ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. તો આ સ્ટેટસ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ એનીવે કરશો એટલે તમારો જે વિડીયો છે એ સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આપણું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. અને જો મિત્રો આ બીટમાર્ક પ્રોજેક્ટ અને ફોટો એડિટિંગ પ્રોજેક્ટ હતો મિત્રો, એનો પાસવર્ડ છે 4170. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે બંને પ્રોજેક્ટ તમારા અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે બરાબર. કંઈ બી પ્રોબ્લેમ આવે કમેન્ટ કરીને જણાવી દેજો. અને નેક્સ્ટ વિડીયો કયા સોંગ ઉપર જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.